હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો? તો મજામાં હોય તો મજામાં જ રહેવાનું હોય. આપણી ચેનલને તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે મચ્છી પકડવા જવાનું છે. અમે સડી ગયા છીએ, જો પાણી છે સારે મેરો પાણી થઈ ગયા છે. આગળ જવાનું છે મચ્છી પકડવા, થોડીક વાર છે, બધા આવે પછી જાઉં. તો વિડીયો બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શેર કરો તો વાંધો નહીં યાર, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, દિલથી કહું છું. તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. પાણી આવી જશે યાર. અમે અહીં કીવાના છીએ અને ફાઇનલી જો ફેમિલી બધા કાંટે છે અને મસબોરી નીકળવાની છે. ઓલા મસબાવાળા પણ નીકળી જાય, ઓલા મસબાવાળા પણ નીકળી જાય, અમે પણ નીકળી જવું. અને આજમાં પાછા જાળ ચડાવ્યા છે, તો શાક કેટલું આવે નહીં તમને બતાડવામાં આવી છે. અંદર મસબામાં હું કરીને બધું મતલબ જાણવા જોવા મળશે. અને આગળ જવાનું છે ભાઈ. અને વાદળા થઈ ગયા છે ભાઈ, વાતાવરણ ખરાબ થઈ ગયું છે, બગડી ગયું છે. વરસાદ તો નડે નહીં, પણ અમને પવન નડે, પણ પવન જો એટલો છે કાંઈક જોઈએ કોઈ. ત્રણ બોટમાં ભારતના ઝંડા હોય હતી. જો ભાઈ ઓલી બોટમાં પણ ભારતનો ઝંડો છે, આ બોટમાં પણ છે, અને આ બોટમાં બે છે. જોઈએ કહો તમે, એક અમારા વાવઠીને યારે જાય છે અને એક અમારા મસબામાં રહી. આવડો છે ને અમારા મસબામાં રહી ભાઈ. દજાવું માતાજીની બધું આમ ટોટલિંગ હો ભાઈ, બધું રાખવું પડે યાર. જોઈએ કહો તમે નજારો એકવાર. તો ફેમિલી હાવ પાસે બોટ આવી ગઈ છે. આ બોટ અમે અમારા જાળ કાપ્યા ને એ નથી, આ બીજી છે. અમે તો તરત વર્તી જઈએ, પણ અમારે હે કે અહીંયા આપણા કાંઠામાં જાળને મૂકવા જ નહીં હો ભાઈ, તરત કાપી જ નાખે. બોલો યાર ફેમિલી, તમને થોડી કે પાસે લઈ જાવ, પણ આમાં એમ થાય ફેમિલી છે કે ફોન હલી જાય મારે ને ફોકસ પકડાતું નથી. આવું બધું જાય છે ને બોટ તો મસ્તીની છે, હાલી જાય છે. થોડીક પાસે પગે ભાઈ તમને બતાડું તો તમે આમાં માણા પણ છે અને એક મસબો પણ છે. ઓહો હો, આગળ પાછી વહી જવાની છે. ફાઇનલી નાયા કંઈક જો શાક ફેલકું છે. અમે પાછા જઈએ છીએ આગા. વાહ, એ બોટ એટલે બોટ હો ભાઈ, કાંઈ ન ઘટે બોટમાં. ફેમિલી જોઈ કહું વાવ. અને ફેમિલી આખી બોટ છે ને લોખંડની આવે છે. આ ડૂબી જાય તો ઈ જ જાય ને પંખો જો ભાઈ પાણી ઉડાડે છે. ઓહો હોય, જોઈએ કહો તમે. અમારથી જો એટલી હાવ આગી છે ફેમિલી, જો એટલી આગી છે એટલે અમે અમારું શું આવીએ ને બોટ અહીંયા જો એટલે આમ એટલી આગી છે. ફાઇનલી ફેમિલી ધવાડા બહુ કાઢે છે યાર. હવે તો ફેમિલી આપણે દાળ બાળ મૂકી દઈએ, પછી તમને હું રમવાનું બનાવી એ બતાડું અને વિડીયો બના રહેજો. તો હાલો હવે આપણે જઈએ દાળ બાળ મૂકી દઈએ. થોડુંક વધારે હાલવાનું છે ફેમિલી. આમ જુઓ હવે કે શાક બાક બનાવવાનું છે. આમાં એટલું બધું ભેગું કર્યું છે, તેલ મરચું મીઠું હળદર બધું ને શાક બનાવવાની મતલબમાં ફૂલે ફૂલ તૈયારી છે. આપણે થોડું ઘણું બતાવીશું, કારણ કે આ રેસીપી આપણી ચેનલમાં અવેલેબલ છે. પાપલેટનું શાક, મસાલા પાપલેટ તમે એકવાર જોઈ આવજો ફેમિલી, મજા આવી છે. ખેલે પછી હું પછી આખો લાટ લેવું કા તમને કંટાળો આવી જાય તો નવીન સીરી આમ દબો આમ. હા, આજ પછી નવીન પાપલેટ સીરી નામ પાડાલા હવા હરકો એવું છે. હા જો આમાં નામ છે, એમાં એ છે જો આમાં એ છે. હા આમાં પાછું વી છે. આ પાછો કારગિલના દરિયાનો આવ્યો. ઈલા લે પેટું જો માખો જો. અને આ મોટી પાપલેટમાં પાછું બીજું નામ છે એક. જોઈએ કો ફેમિલી, હવે આપણે શાક ફાઇનલી બનાવવાનું છે. તો ફેમિલી હવે હે કે રાતે આપણે દાળ ઉપાડવાના છે પાછા, અને હું મચ્છી આવી તમને દેખાડી. કદાચ ને દાળ ઉપાડતા હોય તો એ લગભગ જો બતાડો હોય તો બતાડશું. અને નકર ભાઈ મચ્છી તો અમે બતાડવાના છીએ. દાળ ઉપાડશે એ બતાવીશું એમ કહે છે મારા પપ્પા. હા, કેમ મચ્છી આવે એમ જોજો તમે, અને વિડીયોમાં બના રહેજો. અને બીજી વાત એ કે મચ્છી પછી પણ બતાડવામાં આવે છે, દાળ ઉકળી જાય ને પછી પણ. અને અત્યારે તમે ફિલહાલ વિડીયો એન્જોય કરો. તો ફાઇનલી ફેમિલી રેસીપી આપણું જમવાનું બની ગયું છે. આ તીખું બન્યું છે. આ શાક કલર પકડવાનું એમ કહે છે. અને ફેમિલી આજમાં એને પવન પાવા વધારે છે
તમે જોઈ શકો આવી રીતે કંઈક જો રેસીપી બની છે. પાણા બાણા કરવાના છે, પાણા થઈ જશે ને ખાંડ ઘડી ખોઈ દઉં અને પછી ઝાડ ઉપાડવા મળશે ને પછી કેટલી મચ્છી આવે તમને દેખાડશું. હા, અને પછી તમને મચ્છી દેખાડશું. ફાઇનલી જાળ ઉપાડવાનું ચાલુ છે. આવી રીતની આજ કંઈક પાપલેટ લાગી ગયેલી છે. જુઓ, અમારી પાસે પાપલેટને જાળ ખાલી થોડાક જ છે. બીજામાં તો કંઈ પાપલેટ આવી નહીં. ગળાઈ આવ્યો છે તો જુઓ. કંઈક પાટિયું એક આવી ગયું છે જાળમાં. આવી રીતની પાપલેટ આવે છે, કચરો આવે છે. હેલો ફેમિલી, તમને હાજ શાક ન બતાડે કે પણ અત્યારે શાક બતાડી દઈએ. મારું પાછો શાક ભરે છે અને એટલી પાપલેટ આવી છે. એનું કારણ એમ છે ફેમિલી, આમાં પાપલેટના દાળ છે ને એમાં જ પાપલેટ આવે, બીજા કે દાળમાં પાપલેટ આવતી નથી. અને પાપલેટના દાળ થોડાક છે, એ થોડીક આવે. એવું હોય ને? હા, એવું છે. અને બાકી મોટી પાપલેટ છે, આમાં છે 100 ગ્રામ વાળી એવી. અને બીજું તમને શાક બતાડશું પણ થોડીક વાર લાગશે. સૂર્ય દાદા પણ ઉગી જશે તો 7 ને 100 પણ થઈ જશે. ત્યારે 8 વાગ્યા થોડીક જ વાર છે. એટલે આને જો કંઈક ગુમલા કહેવાય, ગુમલા કંઈક ફીસ, ગુમલા ફીસ જો એટલી છે એટલે ઘણી જ કહેવાય. સારું છે એમ. એટલે હવે આ પેટીમાં શાક ભરવાનું છે, પાલવાનું શેળવાનું એવું બધું છે. એ ભલે તો થોડું ગમતું છે. આ છે ખાલી પાલવા મારું પર ભરે છે. મચ્છી જો કંઈક આવી હોય છે. આ પડકે ચોરમાં છે, ભીમટો પાલવો છે. એક જો વરે જાય જો નાસ્તો માં સાન ગાંઠી એટલે કે સા બનાવવાનું છે નાસ્તામાં. આનો કાંટો વડી ગયો મને. આનો કાંટો વડી ગયો કેવા? હા, ઘડી બળે લોહીને નીકળ્યું એટલે વાંધો નહીં. બાકી આનો કાંટો વાગી જશે હવે. અને ફેમિલી આ તો શેળવા છે ઉપર દેખાય. એટલા જ પાલવા આવ્યો બોલ. હા, એટલા જ પાલવા આવ્યો, થોડાક જ પાલવા આવ્યો. તો ફેમિલી આ છે કેલાનો શેળવો. આપણે અહીં મૂકી જોઈએ આ છે કેલાનો શેળવો. આવો કંઈક હોય છે યાર. જીરો કાગડો લઈ પણ ઓહો અઘરો હોય. ઓહો, આવો કંઈક આવે છે ફેમિલી કાગડો. જોઈએ કે ફેમિલી આને કહેવાય જીરો કાગડો. આપણે અહીંયા મૂકી દઈએ. આજ બાબુ કેદુનો આજ કાગડો આવ્યો. બોલો ફેમિલી, કેદુનો આજ કાગડો આવ્યો છે. આ છે કિલ્લાનો એવો કાગડો, કિલ્લાનો એવો છે. આ શેળવો કિલ્લાનો એવો છે. આવું બધું છે. આ શાકને આપણે અહીં મૂકી દઈએ. જોઈ કહો તમે. ડાયની કોકને ફરમાઈશ હતી. ડાય આવી એવું છે? હા, તો એકમાં કઈ શાક થાય, એકમાં ન થાય તો એને કે લાટ આવે તે શાક બનાવીશું. આ એક ડાય આવી તો બતાવી દે. હાલો ફેમિલી, આને કહેવાય ડાય મચ્છી કહેવાય, ડાય ફિશ પણ કહેવાય. આવી કંઈક આવે ડાય. આ બહુ ડાય આવે હો. આની અંદર કાંટા પા બહુ આવે, મોટા જબરા. જોઈ કહો તમે. બસ આવી ડાય ફેમિલી. હવે આપણે મસબેલી ઉતરી જશે મસ્ત મજાના. જો ભાઈ ચાર મસબા આવી જશે અત્યારના પોરમાં. જો ચાર એક અમારો, આ ઓલો લાલજીભાઈનો, ઓલા પણ જો ખલાસી છે ભાઈ. અને આ 2 મસબા. તો ફાઇનલી તમને વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને બાય બાય ને બાય બાય. જય માતાજી યાર.